અમુક એવી કહેવત અમુક એવા તથ્યો જેને લઈને આપણે શ્યોર નથી હોતા સાચું શું અને ખોટું શું. એમાં કે જેવા સાથે તેવા થઈ જાય, આપણે એના જેવા થઈ જાય, આપણામાં એના ફેર શું. અત્યારે ખોટનો જ જમાનો છે અને સાચું હોય તો સાબિત કરવું પડે કે આપણા એ આપણા જ આપણા હોય જ પથારી આપણી ફેરવે. પછી કે અત્યારે વિશ્વાસ કોઈ ઉપર કર્યા જેવો નથી, તો કે વિશ્વાસ થકી તો દુનિયા ચાલે છે, કે ભગવાન છે જ નહીં, અત્યારે ભગવાન જેવું કંઈ છે જ નહીં. અને કે મુસીબતમાં આવી, હે ભગવાન મારી સાથે જ કેમ આમ થાય છે, ભગવાન જોઈ લે છે, ઉપરવાળો જોઈ છે. એટલે આમાં દરેક વ્યક્તિ છે ને આમ કન્ફ્યુઝ હોય, શ્યોર ન હોય એ વાતને લઈને સાચું છે કે ખોટું છે. એ તો દરેક વ્યક્તિને ખબર, જ્યારે જે વસ્તુની જરૂર જે જગ્યાએ પડે ને આપણે એ એપ્લાય કરવાનું, જેમ કે જેવા સાથે તેવા બધાને ખબર. તો ઘણીવાર એમ કે આપણું માઇન્ડનું સાંભળવું કે મનનું સાંભળવું, તો કે માઇન્ડથી સાંભળશો ને હંમેશા સંબંધ તોડી બેસશો, એટલે ગુમાવી દેશો સંબંધ. તો એ તો શું કરું, માઇન્ડનું નહીં સાંભળવાનું, મનનું નહીં સાંભળવાનું. જ્યાં આપણો ફાયદો થતો હોય ને નહીં, ફાયદો નહીં જોવાનો, નુકસાન આપણું નુકસાન કેટલું થાય છે ને એ જોઈ લેવાનું. ફાયદાની વાત પછી પહેલાં નુકસાનની વાત જોઈ લેવાની. તો કે સંબંધોમાં ફાયદો નુકસાન થોડું જોવાનું હોય, એ વાત એ સાચી. તો કાંઈ નહીં, તમને જેમ ઠીક લાગે બીજું તો હું